નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. દિવસભરના સમાચારોમાં નજર કરીએ તો મોટે ભાગે ખેડૂતોનો મુદ્દો તમામ મીડિયા ચેનલોમાં છવાયેલો રહ્યો. 1111 ટ્રેક્ટરો સાથે જગતનો તાત ગાંધીનગર કૂચ તરફ જવા રવાના થયો. બહુ જ પહેલેથી પ્લાનિંગ હતું, જાહેરાત કરવામાં આવી હતી અને શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી આ કિસાન અધિકાર યાત્રા નીકળી. ખેડૂતોના વિવિધ પ્રશ્નો હતા અને આ પ્રશ્નો સોલ્યુશન લાવવા માટે આ આંદોલન કરવામાં આવ્યું. અને કિસાન કોંગ્રેસ સહિત એવું કહેવાય છે કે 23 જેટલા જે સંગઠનો છે, ખેડૂતોના સંગઠનો છે, એનું સમર્થન આ યાત્રાને હતું. સરકારને ખાનગી કંપનીઓ સામે ખેડૂતોનો વિરોધ સ્પષ્ટપણે જોવા મળ્યો અને ખાસ અલગ અલગ માગણીઓ છે. એક તો વીજ લાઇન સામે યોગ્ય વળતર નથી અપાતું, એને લઈને ખેડૂતોની એક તો માંગ છે. દેવા માફીની વાત છે. સસ્તી વીજળી સરકાર આપે, 8 કલાક પૂરતી વીજળી આપે, એ માંગ છે. બીજું કે પાકના પોષણક્ષમ ભાવ જે ખેડૂતોને નથી મળતા એને લઈને પણ માંગ છે. ખેડૂત જ્યારે આંદોલન કરી રહ્યા હતા એ દરમિયાન એવું કહેવાય છે કે કોંગ્રેસ પણ જ્યારે આ આંદોલનમાં હતી ને કોંગ્રેસના સમર્થનને લઈને આ આંદોલનમાં ખાસ તો ખેડૂતોમાં બે ફાંટા જોવા મળ્યા. અમિત ચાવડા સહિત તુષાર ચૌધરી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશ મેવાણી, આ બધા જ આ યાત્રામાં જોડાયા હતા. અને અમિત ચાવડાએ કહ્યું કે બોટાદની જેમ ખેડૂતોને ક્યાંક ઉશ્કેરવામાં આવે છે. અને હર્ષ સંઘવીજીએ પણ એમના વક્તવ્યમાં એ વાત કરી છે કે સીએમએ ખેડૂતો માટે ઉદાર મતથી કામ કર્યું છે અને બહુ જ લાંબુ વિચારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂત હિતના નિર્ણય લઈ રહ્યા છે. સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે સભાસ્થળ ગાંધીનગર હતું, એની જગ્યાએ ઓગણેજ કેમ નક્કી કરાયું? ખેડૂતોમાં બે ફાંટા કેમ પડ્યા? અને ટ્રેક્ટરો સાથે ખેડૂતોને રસ્તા પર ઉતરવાની નોબત કેમ આવી? આ બધા જ સવાલોના જવાબ લઈશું. ખેડૂતોના પ્રશ્નો, ગાંધીનગર કૂચ પણ ક્યાં અટકે છે વાત, આ એક અગત્યનો સવાલ છે ને એના જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા ગિરધરભાઈ વાઘેલા મારી સાથે છે. ગિરધરભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીના નેતા નંદલાલભાઈ પટેલ મારી સાથે છે. નંદલાલજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત મારી સાથે છે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. યસ. શરૂઆત આપણે કરીએ ગિરધરભાઈ વાઘેલાથી. ગિરધરભાઈ, ક્યાંક જે જગતનો તાત ખેડૂત જે કહેવાય કે ગાંધીનગર કૂચ માટે રવાના થયો, ઘણી બધી માંગણીઓ હતી, પડતર માંગણીઓ હતી. વીજ લાઇનથી લઈને દેવા માફી, સસ્તી વીજળી, પોષણ સંભાવ, સિંચાઈનું પાણી, 8 કલાક વીજળી. તો શું માનવું છે કે ખાસ જે આ યાત્રા કાઢવામાં આવી અને સમાપ્ત પણ થઈ ગઈ, એનું ફળશ્રુતિ શું મળ્યું ખેડૂતોને આ યાત્રા દરમિયાન? શું પ્રાપ્ત થયું? હું પ્રાપ્તની જ વાત કરું તો આ રેલીના આગલા દિવસે પરસોત્તમભાઈને નિવેદન કરવું પડ્યું કે અમે ખેડૂત માટે વિચારીએ છીએ. શાંતિભાઈને પણ વાત કરવી પડી કે અમે ખેડૂત માટે વિચારશું. ભારતીય જનતા પાર્ટીને દરેક ચેનલમાં આવીને રૂબરૂ આવીને અમે આમ કરવાના છે, તેમ કરવાના છે, એવી વાત કરવાનો મોકો મળ્યો. અત્યાર સુધી દિલીપભાઈ ખેડૂતોને છે ને જંત્રીના 30% 40% એક જંત્રી થાય અને એની પછી ટકાવારી પ્રમાણે વળતર આપવાની યોજના ગુજરાત સરકારની હતી. કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન કરી છે કે જે કમિટી બને, કમિટી વેલ્યુએશન કરે અને વેલ્યુએશન મુજબ વળતર આપવું. આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્વીકારતી નથી અથવા એ મુજબ વળતર આપતી નથી. હવે આપવા માટે દરેક ચેનલમાં ભાજપના પ્રવક્તા હા પાડે છે કે હવે અમે 5 ગણું આપશું, 4 ગણું આપશું. હવે ઘણા ગણવા માંડ્યા. આ ફલશ્રુતિ આંદોલન થયું. કોંગ્રેસ કોનું આંદોલન નથી. હા, જે ખેડૂતો આંદોલન કરે છે એની સાથે કિસાન કોંગ્રેસ, સમજો, કોંગ્રેસ પક્ષનો એક કિસાન વિભાગ છે, એ વિભાગે છે એના સમર્થનમાં રહ્યા છે. અને મોટે ભાગે કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટે ભાગે, હું બધા નથી કહેતો, મોટે ભાગે કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ આંદોલનમાં સાથે રહ્યા. ગિરધરભાઈ, મોટે ભાગે ભલે કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય પણ કોંગ્રેસના નેતાઓ મોટે ભાગે જોવા મળે આ રેલીમાં. અને બીજી એક વાત આપને હું જાણ કરું, મારી પાસે અહીંયા વોટ્સએપમાં પણ એ વસ્તુ છે મારા મોબાઈલમાં કે તમારા પ્રવક્તા મનીષ દોશી એમણે જે પત્ર લખ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ, એમાં વિગતવાર આ માહિતી આપી છે. એમાં તુષારભાઈનું નામ છે, સેવાદળના લાલજીભાઈનું નામ છે, જિગ્નેશ મેવાણીનું નામ છે, આ બધા જ કોંગ્રેસના નેતાઓના નામ છે. ને એ લોકો સભાને સંબોધશે. કોંગ્રેસે કેમ આ લેટર પ્રસારિત કર્યો ને તમામ મીડિયાઓને મોકલ્યો છે?
અમે સભા સ્થળે અમારા આગેવાન આવે તો એ જે આ કમિટી છે એનું આમંત્રણ છે. કમિટીએ તો બધા આગેવાનને અથવા કમિટીએ જે આમંત્રણ આપ્યું હતું એ એવી રીતે આપ્યું હતું કે કોણ એના આંદોલનને સમર્થન કરે છે, કોણ દિલથી એની સાથે છે, કોણ ધરાતલ ઉપર એની સાથે છે, કોણ દંડા એની સાથે ખાય છે, કોણ પોલીસ સાથે લડે છે, કયો પક્ષ લડે છે, અને એ રીતે અમને આંદોલન. દિલીપભાઈ, અમને અમારા આગેવાન આવે છે વાત કરો છો, પણ 1111 ટ્રેક્ટર છે એ તો ખેડૂતોના હતા. અને એવું નથી આપણે કે લાજ કાઢી હતી. દિલીપભાઈ, અમે લાજ કાઢીને નથી આવ્યા. આંદોલનની જાહેરાત થઈ ત્યારથી કોંગ્રેસ આંદોલનના સમર્થનમાં છે અને આંદોલનની સાથે આવશે, આંદોલનને મદદ કરશે, આંદોલન ભેગી ટ્રેક્ટર ચલાવશે. આ વાત તો પહેલા દિવસથી છે. નહીં, પણ પહેલા દિવસથી એ પણ વાત હતી કે આ બિન રાજકીય આંદોલન છે, કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસનું આંદોલન છે. માનો કે બિન રાજકીય આંદોલન થાય તો રાજકીય પાર્ટીનો સભ્ય છે એને મદદમાં, હા, એનો નેજો લઈને ના આવે. અમારો ફ્લેગ નથી, અમારો ધ્વજ નથી, અમારું બેનર નથી. પણ સાહેબ, તમારા નેતા આવ્યા પછી બેનરની ધ્વજની ક્યાં જરૂર છે? તમે વિચાર કરો, એમાં ખેડૂતોનું કેવું છે, અમારું મોરલ તૂટે છે, રાજકીય મુદ્દો બની જાય છે પછી. એક પણ ખેડૂત, દિલીપભાઈ, હજી તમે વિડીયો જોઈ લેજો. ખેડૂત નથી કેતો, ખેડૂત તો સ્વીકારે છે. આમ આદમી પાર્ટીના ચોક્કસ કાર્યકર્તાઓ છે, વિડીયો તમે જોઈ લેજો, તમને મોઢા જોઈ લેજો. મારી વાત ખોટી હોય તો હું સ્વીકાર લઈશ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના નેતાઓ છે, એ હતા. સાહેબ, વિડીયો જોવાની ક્યાં જરૂર છે? સત્તાવાર રીતે કોંગ્રેસે પત્ર જાહેર, જ્યારે વિડીયો ઉપર જ્યારે જે માણસે વાંધા કર્યા, વિરોધ કર્યા, આડા પડ્યા, એ માણસોના ફોટા જોઈએ તો ખબર પડે ને કે એના ઉપર કેનું લેબલ છે. વિડીયો જ જોવો પડે ને. જ્યારે સત્ય અથવા જૂઠ, સાચું અથવા ખોટું નક્કી કરવું હોય તો વિડીયો જોઈ શકાય. હું એમ કહું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા, જો ન હોય તો વિડીયો જોઈ શકાય. નહીં હશે, પણ કોંગ્રેસે તો સત્તાવાર લેટર જાહેર કર્યો છે સાહેબ. મેઇન વસ્તુ એ છે. અમને તમે સાંભળો, અમે ખેડૂતોની દુઃખની પળમાં અમે કોંગ્રેસ ભેગા રહીએ તો અમારે શું કરવું? અમારે એમ કેવું કે ના ના, ભાજપ જે ખેડૂતોને મારે છે, દંડા મારે છે, એમાં 2-4 દંડા અમારા મારો, અમારે એમ કહેવાનું. અમારે એમ કહેવાનું કે ભાજપ છે ઉદ્યોગપતિની પાસે છે તો અમે પણ ઉદ્યોગપતિની પાસે છે, ભણતર કાપી નાખો. અમે ખેડૂતોની વાજબી માંગણી છે એ સ્વીકારીએ છીએ. અમુક ખેડૂતોએ મીડિયા બાઇટ એવી આપી કે અત્યાર સુધી ખેડૂતો માટે કોંગ્રેસ ક્યાં હતી, કોંગ્રેસે કેમ આ સવાલો ન ઉઠાવ્યા? જયારે અમે આંદોલન લઈને નીકળ્યા છીએ ત્યારે કોંગ્રેસ અમારી પડખે ઉભી રહે છે એક રાજકીય રંગ આપવા માટે. દિલીપભાઈ, એ આગેવાનો પ્લાનિંગ થી મૂકેલા આગેવાનો. હું તમને કહું, હાલ આંબાની દાઢી જાઉં ને, એ આંદોલનમાં જતુનો ગયો છે ને, તે દાઢી કરી નથી. એ લોકો ભેગો બેસે છે, લોકો ભેગો ઉઠે છે, લોકો ભેગો સુઈ જાય છે. આંદોલન વાળા ભેગો ત્યાં 45 ડિગ્રી તાપમાં પણ ખેડૂતો ભેગો બેઠો છે. અમારો પ્રતિનિધિ છે અને સતત છે. અને બીજું તમે એમ કહું, કિસાન કોંગ્રેસ છે છેલ્લા 6 મહિનાથી આંદોલનમાં છે. અમે સતત જ્યાં પ્રશ્નો ઉભા થયા છે ત્યાં અમે ગયા છીએ, ધરાતલ ઉપર ગયા છીએ, લોકો સાથે ઉભા છે ને પોલીસના દંડા ખાધા છે. અમે સતત છીએ. અને એટલે જ જે 23 સંગઠનનો આગેવાનો છે, 23 સંગઠનના આગેવાનો, એને અમને શું કામ બોલાવ્યા, એને અમને શું કામ સ્વીકાર્યા? કેમ કે એને ખબર છે અમે સતત છીએ, સતત સાથે છીએ અને આંદોલનમાં સમર્થનમાં છીએ. અને અમારું મદદ છે એનાથી એનો હોસલો વધ્યો છે, એની તાકાત વધી છે, તો એમને બોલાવ્યા છે અને બોલાવ્યા છે તો અમે ગયા છીએ. ચલો, બિલકુલ. એટલે બોલાવવામાં એ તો તમારે ઓરલી વાત થઈ હશે ને કે સત્તાવાર આમંત્રણ તમને કોઈ પત્ર લખીને? આમંત્રણો અમારા આગેવાનો આપે છે. લાલજીભાઈના વિડીયો આવ્યા છે કે તમે આમાં જોડાઓ, પાલભાઈના વિડીયો આવ્યા છે, જોડાઓ. જિગ્નેશભાઈ અહીંયા સ્થળ ઉપર જઈને જે આંદોલનમાં બેઠા છે એની સાથે બેસીને સંવાદ કરે છે. અને આ સંવાદ એક દિવસથી વારંવારનો છે. નંદલાલભાઈ, આપણે ક્યાંક ભારતીય જનતા પાર્ટી વાત કરે છે કે ભાઈ આ તો ખેડૂત લક્ષી સરકાર છે, ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે, ખેડૂત લક્ષી નીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની છે. તો પછી જગતનો તાત તમે વિચારો કરો કે આટલી ગરમીમાં ડીઝલના ભાવ આસમાને, ડીઝલ મળતું નથી ને ટ્રેક્ટર લઈને અલગ અલગ જગ્યાએથી, ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતથી લઈને ચારે બાજુથી ખેડૂતો એકત્રિત થાય મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરવા માટે આ જગતના તાતને મજબૂર થવું પડે સાહેબ. એવી કઈ નીતિ તમારી છે? એક તો હું તમને આપણી જીટીપીએલ ના માધ્યમથી મારા મિત્ર ગિરધરભાઈ અને ધીરુભાઈને જણાવવા માંગુ છું કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હોવા છતાંય ક્યાંય ડીઝલની અછત નથી. અત્યારે બધા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. મારે પોતાને પણ
2 પેટ્રોલ પંપ છે. હું પોતે પણ ત્યાં જોઉં છું. ખેડૂતો આવે છે જે ડીઝલ ભરાવીને જાય છે. અત્યારે 200 લીટરના બેરલ પણ ખેડૂતો ભરાવીને જાય છે. એવી કોઈ તકલીફ નથી હતી. થોડી તકલીફ પણ એ શોર્ટ ટાઈમ પૂરતી હતી. એ કારણ એ હતું કે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ડઘાઈ ગયા હતા કે ડીઝલ નહીં મળે, તો બાકી 15 દિવસમાં બધું રાબેતા મુજબ થઈ ગયું. અને અત્યારે સિઝન હતી એટલે એકદમ બધાને સ્ટોક કરવો હતો, એટલે ખેડૂતો 2 બેરલની જગ્યાએ 4 બેરલ લેવા માંડ્યા. પરિસ્થિતિ બાકી બીજી કોઈ ખરાબ હતી જ નહીં. ચલો ઊભી મુદ્દા પર કરેલી આવીએ હતી. નંદલાલભાઈ. જેવો મુદ્દા પર. મુદ્દો એ મુદ્દો જેવી રીતે ખોટી રીતે પ્રસારિત કરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટી રીતે આક્ષેપ કર્યા હતા, એવી જ રીતે અત્યારે વીજ પોલમાં પ્રશ્ન છે, ભાવ ઓછા છે, આ બધા પ્રશ્નો છે. પણ એ ભાવ મળવા માટેની એક કમિટી છે. કમિટી સાથે બેસવાનું હોય અને સરકાર પણ એમાં લિબરલ છે. પણ આ આંદોલન કરી અને ખેડૂતને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી હાથો બનાવી અને ખેડૂતને ક્યાંક ને ક્યાંક જી નંદલાલભાઈ બોલો, બોલો. ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે બેઠક કરવા તૈયાર છે. એટલે બેઠક કરવા તો તૈયાર છે, પણ ખેડૂતો જે પાક વીમો, ટેકાના ભાવ, સિંચાઈનું પાણી, ખાતર, બિયારણ વિવિધ મુદ્દે જે પરેશાન છે, તો અત્યાર સુધી એનું નિરાકરણ કેમ નથી આવતું? નિરાકરણના મુદ્દા તમે કહો, ખેડૂતોના પ્રશ્નોની વણઝાર હોય તો એમાં 5 પ્રશ્નો આવ્યા તો પાછા 5 પ્રશ્નો પૂરા થાય તો નવા બીજા 4 પ્રશ્નો હોય. એટલે ખેડૂતોના પ્રશ્નો કોઈ દિવસ પૂરા ન થાય, અને થાય તો પાછા નવા પ્રશ્નો હોય. એટલે ખેડૂતોના પ્રશ્નો પૂરા કરવા માટે આ સરકાર કાયમ લાલ જાજમ પાથરી છે. કોઈ પણ જાતના નિર્ણયો કરવાના હોય તો કિસાન મોરચા દ્વારા જ્યારે જ્યારે સરકારને રજૂઆત કરવામાં આવી ત્યારે, અત્યારે તમે હમણાં જ જુઓ, તાજેતરમાં તાર ફેન્સિંગમાં આપણે કેટલું, પેલા 2 હેક્ટરની મર્યાદા હતી, અત્યારે 1 હેક્ટરની મર્યાદા કરી દીધી. એટલે નાના નાના ખેડૂતો પણ આનો લાભ લે કે આવા નાના નાના નિર્ણયોમાં પણ સરકાર ધ્યાન આપી અને હજુ પણ ખેડૂતોનું કેવી રીતે ભલું થાય એવી રીતે સરકાર, રાજ્ય સરકાર વિચારી રહી છે. અને કોઈ પણ જાતના પ્રશ્નો ધ્યાનમાં આવે તો તરત જ આના 4-5 મંત્રીઓ બેસી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા હોય છે અને પ્રશ્નોનું નિરાકરણ લાવતા જ હોય છે. પણ નેગેટિવ રીતે જેને લેવું છે એ નેગેટિવ લઈ અને કે સરકાર કંઈ કરતી નથી, તો કરતી નથી તો હમણાં જ 6 મહિના, હજુ 1 મહિનો 2 મહિના પહેલા જ ચૂંટણી આપણી પૂરી થઈ, તો આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. તો એ એક સાર્થક કરે છે કે ખેડૂતોના કામ થઈ રહ્યા છે. ચલો, કામ થઈ રહ્યા છે એ તમે દાવો કરો છો, બીજી તરફ હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર કૂચ કરે છે, એ દાવો બીજો છે. એટલે સામે છે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકારને, છતાં પણ ખેડૂતો ગાંધીનગર કૂચ માટે રવાના થાય. એટલે ધીરુભાઈ, સવાલ એ છે કે ક્યાંક જે ખેડૂત આંદોલન છે એ આંદોલન કરવા માટે ખેડૂતો તૈયાર, પણ ક્યાંક રાજકીય રંગ લાગી જાય છે. શું ખરેખર આ આંદોલનને પણ રાજકીય રંગ લાગ્યો? સીધો સવાલ મારો એ છે. અને લાગ્યો તો કોણે રાજકીય રંગ લગાવ્યો? દિલીપભાઈ, હું તો બંને મિત્રોને કહું છું કે ખેડૂતના પ્રશ્નોમાં બંને લોકોએ આંદોલન કરવું છે. ખેડૂતના પ્રશ્નોમાં બંને પાર્ટીઓએ ટેકો દઈને એક સર્વાનુમતિનું આંદોલન થાય ને તો પત્રકારોને ગમે, કારણ કે ખેડૂત તો જગતા જ તે. તમે સમજો દિલીપભાઈ, ખેડૂત જો ન હોય ને તો આ ગુજરાત, આ સૌરાષ્ટ્ર બચે જ નહીં. ખાલી વરસાદની ખેંચ આવી ને તોય અત્યારે બધાના મન ઉચક થઈ ગયા છે. ખેડૂત વગર ચાલે જ નહીં સરકાર નહીં. હા, એક તટસ્થ રીતે પત્રકાર તરીકે કોઈ પાર્ટીની ફેવર કર્યા વગર મારે એક સ્પષ્ટ રીતે કોંગ્રેસના મિત્રોને અભિનંદન દેવા પડે કે એને આંદોલન કર્યું. વીજપોલનો પ્રશ્ન હોય કે બીજા બધા પ્રશ્નો ખેડૂતોના, ખાસ કરીને નાના ખેડૂતો. તમારા પ્રશ્નના જવાબમાં મારે એ કહેવું છે કે કોઈ પણ આંદોલન જો રાજકીય ટક આપવામાં આવે તો એ આંદોલન ક્યારેય સફળ થતું નથી. મેં અસંખ્ય ખેડૂત આંદોલને કવર કર્યા છે. ખાસ કરીને કિસાન સંઘ જ્યારે પણ મેદાનમાં આવે છે ને ત્યારે એ પ્રશ્નો ઉકેલવામાં ખેડૂતોને મદદ મળે જ છે. હવે આ જે ભાઈ સાહેબે, કોંગ્રેસના મિત્રએ, વકીલ સાહેબે જે વાત કરી કે આ 23 સંસ્થાઓ છે એમાં કિસાન સંઘ છે કે કેમ એ મને ખબર નથી, પણ વાત એ છે કે ખેડૂતના પ્રશ્નો આવે ત્યારે સરકારને આખી વાતને સંવેદનશીલતાથી લેવી જોઈએ. ફક્ત ખેડૂતોને માટે નહીં દિલીપભાઈ, અત્યારે લોકોમાં અસંતોષ વધતો જાય છે, પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને પ્રશ્નોની રાજનીતિ કરતા આવડતું નથી. શાસનમાં ભારતીય જનતા પાર્ટીને પ્રશ્નોની રાજનીતિ કરીને 25-50 લોકો ભેગા થાય ને ત્યાં તરત જ એ વાતને તાત્કાલિક રીતે અધિકારીઓને પ્રશ્નો હલ કરીને લોકોના અસંતોષને
ક્યાંક ને ક્યાંક મેનેજ કરવાની જે પદ્ધતિ છે ને ભારતીય જનતા પાર્ટીમાં છે, પણ અસંતોષને મેનેજ કરીને કોંગ્રેસના મિત્રોએ જે રીતે પણ સાચા અર્થમાં લોકોમાં પ્રિય થવું જોઈએ ને, એમાં કોંગ્રેસ માટે હજી કંઈક કરવાનું ઘટે છે. જી દિલીપભાઈ. જી. બિલકુલ. એટલે ગિરધરભાઈ, જે પ્રમાણે ચર્ચા ક્યાંક ખાસ ચાલી રહી છે કે સંવાદથી ઉકેલ આવવો જોઈએ અને ખેડૂતોનું આંદોલન કે પછી કોંગ્રેસ પ્રેરિત આંદોલન, આને લઈને એક જે સવાલ ઉઠી રહ્યો છે, તમે પ્રશ્નો ખેડૂતોના ઉઠાવો ને, જે કહેવાય કે પ્રશ્નો ઉઠાવીને તમે સરકાર સમક્ષ રજૂઆત કરો, આંદોલનો કરો, ખેડૂતોને રસ્તા પર ઉતરવું જોઈએ પડે એની પહેલા વિપક્ષ તરીકે કોંગ્રેસની આ ફરજ પહેલી બને છે કે એ રસ્તા પર ઉતરે, એ માંગ કરે, ખેડૂતો એની સાથે આપમેળે જોડાય. ગિરધરભાઈ, દિલીપભાઈ, વાત એવી હતી કે પોલીસનો બળ વાપરીને ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવતા હતા અને ખેડૂતોને કોઈ જવાબ આપતું નથી. આ પરિસ્થિતિમાં મંત્રીશ્રીના ગ્રામમાં જે કેબિનેટમાં અથવા ગોવિંદભાઈના મંત્રી છે એના ગામમાં લાઠી મારવામાં આવી છે, બેનને લાઠી મારવામાં આવી છે. આ સ્થિતિમાં કોંગ્રેસે ત્યાં એન્ટર થાય છે, કોંગ્રેસ ત્યાં પ્રવેશે છે અને કોંગ્રેસ કિસાન કોંગ્રેસ ત્યાં જઈને ખેડૂતોની સાથે ઉભા રહી અને સંવાદ કરે છે, અધિકારીઓ સંવાદ કરે છે, બધા નેતાઓ સાથે સંવાદ કરે છે, જનતા સાથે સંવાદ કરે છે અને અમારો સંવાદ અમે સોશિયલ મીડિયા મારફત સરકાર સુધી પહોંચાડીએ છીએ. અચ્છા, સ્થળ કેમ બદલાયું સાહેબ? તમને શું લાગે છે? આપણે સ્થળ તો ગાંધીનગર હતું ને પછી એકદમ ઓગણનું ડિક્લેર કોણે કર્યું, ક્યારે થયું, કેવી રીતે નક્કી થયું, એમાં પણ ખેડૂતોને અસંતોષ છે. કારણ કે કેટલાક ખેડૂતો તો એમ કહેતા હતા કે અમારે ઓગણજ નહીં, ગાંધીનગર કૂચ કરવી છે. એમાં 2 ફાંટા પાછા પડ્યા, એમાં આંદોલન વેરવિખેર થયું. ગિરધરભાઈ, જો એક આખી જો 19 ની વાત હતી, એ ખેડૂતોને ભેગા થઈ એક સાથે બેસી, આગળ પાછળ ખેડૂતો ઘણા હતા, કઈક વાત હતી સરકારમાંથી પણ, સરકાર પણ કઈક જવાબ આપવાની હતી. તો અમે અહીંયા ઉભા રહી ગયા કે 19 ઉભા રહ્યા, એમાં તમે હજી કોઈ ખેડૂતોનો વાંધો જ નતો. જે લોકો આડું જેસીબી મૂકીને બેઠા છે ને, મોઢા જોઈ લ્યો, એ આપના જ કાર્ય કરતા હતા. એટલે ખેડૂતોને ઉપર ના રાખો, ખેડૂતો નતા, ખેડૂતોને વાંધો નતો. જો ખેડૂતોને વાંધો હોય તો 1111 ટ્રેક્ટરમાં પાલ આંબલીએ તો આગળ જતો, ટ્રેક્ટરમાં બેસતો હતો, હાલતો હતો, ચાલતો હતો, મેટાડોરમાં બેસતો હતો, બોલેરામાં જતો હતો અને રેકડ ઉપર હતું. તો 1000 પાછા વળી જાય ને. કોંગ્રેસના આગેવાનોએ આગેવાની લીધી છે, એ રેલીની આગળ છે અને રેલીમાં મોર છે અને બધી વાત કરે છે, એ બધા ખેડૂતોને ખબર હતી. અચ્છા, હવે કોંગ્રેસ શું કરશે સાહેબ? ચલો, દિવસ પતી ગયો, આંદોલન પતી ગયું, વેરવિખેર થઈ ગયું, હવે કોંગ્રેસ શું કરશે? હાથ પર હાથ ધરીને બેસી રહેશે? નહીં, વેરવિખેર નથી થયું, મેસેજ પાસ કર્યો છે સાહેબ. આજનો દિવસ તો થયું ને, આજે તો કોઈ વસ્તુ આપણા શાસ્ત્રમાં સાર છે, કોઈ વસ્તુ ફોગટ જતી નથી. ગામડેથી હાલીને ટ્રેક્ટર લઈને, વાહન લઈને ખેડૂત આવ્યો છે, એની નોંધ લેવા છે અને એની નોંધ આજની ડિબેટમાં, બે ડિબેટનો હું સાક્ષી છું. આજે ભાજપના પ્રવક્તા બોલવા માંડ્યા કે અમે 5 ગણું વળતર આપશું. જે જંત્રીના કટકા કરતા હતા, જંત્રીનો નાનકડો ભાગ આપતા હતા, એ આજે 5 ગણાની વાતો કરવા માંડ્યા છે. એટલે જે આંદોલન થયું છે એનું ફળ મળશે, ખેડૂતોને મળશે, જનતાને મળશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, એનો અમલ થશે. કમિટી નીમવાની વાત છે, અત્યાર સુધી આ સરકારે નથી નીમી, હવે નીમવી પડશે. ગિરધરભાઈ, નંદલાલભાઈ, એક વસ્તુ છે, જયારે વિપક્ષ કે પછી કિસાન સંગઠનો જયારે પ્રદર્શન કરે ત્યારે આપણે આક્ષેપ કરીએ છીએ કે ભાઈ આ તો રાજકીય પ્રેરિત છે. હવે હજારો ખેડૂત સ્વયંભૂ ટ્રેક્ટરો લઈને ગાંધીનગર કૂચ કરે તો શું એ પણ આપણે એમ કહીશું કે રાજકીય પ્રેરિત છે? કોંગ્રેસ પ્રેરિત છે? આમ આદમી પાર્ટી પ્રેરિત છે? મારો મુદ્દો એક જ છે કે ખેડૂતોને સાથે અલગ અલગ પ્રકારની જગ્યા, અલગ અલગ પ્રકારનો વિસ્તાર હોય, અલગ અલગ પ્રકારની ભૌગોલિક સ્થિતિ હોય, એ મુજબના બધા ભાવની પરિસ્થિતિ ત્યાંના ખેડૂતો, ત્યાંના જિલ્લાના કલેક્ટર, નાયબ કલેક્ટર, આનું આખી એક કમિટી છે. તો એ લોકોને એની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વિસ્તાર મુજબ આ કમિટી નિમેલી છે. તો ઈ હું ને ગિરધરભાઈ કે ધીરુભાઈ ચર્ચા કરીએ તો એ કોઈ વિષયનું સોલ્યુશન નથી. પણ મારો મુદ્દો કહેવાનો એટલો જ છે કે ખેડૂતોને ખોટી રીતે ભડકાવવામાં આવ્યા છે અને ભડકાવીને ખેડૂતોને
જે ખરેખર સરકાર સાથે બેસાડવા જોઈએ, એના બદલે સરકારની સામે કરવા માટેનું ક્યાંક ને નહીં, ક્યાંક પણ સરકારે પહેલ કરી. દેખાય. મને નંદલાલભાઈ તમે એમ કહો સરકારના કોઈ કૃષિ મંત્રી, કોઈ મંત્રી કે નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીએ કહેવડાવ્યું કે ભાઈ તમે આટલા બધા ભેગા થઈને અહીં ના આવશો, સમયનો ને ડીઝલનો ને એનો બગાડ થાય, અમે કે કમિટી તમે કહો ત્યાં એ જગ્યાએ એક સ્થળ નક્કી કરવું હતું, ત્યાં ચર્ચા કરવી, તમારે ખેડૂતોને મળવું હતું, એમના પ્રશ્નો સાંભળવા રૂબરૂ મળીને. અમારા નેતા અને રાજ્ય સરકારના મંત્રી ક્રાંતિભાઈ અમૃતિયા 2 દિવસ પહેલા બોલ્યા હતા કે અમે ગાંધીનગર ચર્ચા કરી અને ગાંધીનગરથી ને કદાચ ઉકેલ નહીં આવે તો અમે દિલ્હી જઈને પણ આનું એની થોડી રાહ તો જોવી પડે ને. આપણે બીજે જ દિવસે આંદોલન માટે ખેડૂતોને ભડકાવીએ, ખોટી રીતે ખેડૂતોને દોડાદોડી કરાવી, આવા બધા મુદ્દા ઉભા કરવાથી કઈ જ નિરાકરણ નહીં આવે. નંદલાલભાઈ, એક બાજુ બેસીને જ આવશે. એક બાજુ આપ કહો છો કે ખેડૂતોને ભડકાવવામાં આવે, બીજી બાજુ બોટાદનું ઉદાહરણ આપવામાં આવે છે કોંગ્રેસના નેતાઓ તરફથી કે બોટાદની જેમ ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે, લાઠીચાર્જ કરવાનો પ્રયાસ ને પછી આંદોલન વેરવિખેર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એ ભૂતકાળનું ઉદાહરણ આપવામાં આવે છે બોટાદનું. ના, આંદોલન વેરવિખેર કરવું હોય તો અહીંથી સૌરાષ્ટ્રમાંથી જે ટ્રેક્ટરો આવ્યા હોય સૌરાષ્ટ્રમાંથી જ અટકી જાય, પણ એવું નથી. સરકાર આંદોલન ખેડૂતો આવે તો એનો અવાજ એની રીતે રજૂ કરવાની તક આપે છે. એટલે તો ગાંધીનગર ક્યાંક તો ટ્રેક્ટરો રોકવામાં આવ્યા છે નંદલાલભાઈ, એવું તો છે નહીં કે જાજમ પાથરીને ક્યાંય એવું બન્યું નથી. ક્યાંય એવો એક પણ જગ્યાએ કિસ્સો બન્યો નથી કે ખેડૂતોને રોક્યા હોય. ગિરધરભાઈ, છે કોઈ જવાબ શોર્ટમાં? આને કોઈને રોક્યા ના હોય, કોઈને અટકાયા? ફેસબુક ઉપર જાઓ, અનેક માણસોના ટ્રેક્ટર વાહન રોકવામાં આવ્યા, અનેક માણસો, અમે નહીં, અનેક માણસોએ કોમેન્ટ કરી છે. ફેસબુક ઉપર જો, સોશિયલ મીડિયાએ જોઈ. બિલકુલ ધીરુભાઈ, અલગ વસ્તુ છે, એના વિડીયો પણ વાયરલ થતા હોય, એક પણ વિડીયો વાયરલ નથી થયો. અચ્છા, એ હવે ગિરધરભાઈ તમે મોકલી આપજો નંદલાલભાઈને. ધીરુભાઈ, હવે શું જે આંદોલન થયું, દિવસ પતી ગયો, ખેડૂતો એમના ઘરે જતા રહ્યા, કોઈ ઉકેલ આવ્યો નથી, અને સરકાર તરફથી પણ જે પ્રમાણે ગિરધરભાઈએ કહ્યું કે 5 ગણું વળતર આપવાની વાતો થઈ રહી છે, પણ હકીકતમાં પરિણામે એટલું કેવું લાગે છે? અને બોટાદની જેમ ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે, આ વાતમાં કેટલો દમ લાગે છે આપને? શું લાગે છે? ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે એના કરતા દિલીપભાઈ, ખેડૂતોની અંદર રોષ પડ્યો છે. આ રોષને ઓર્ગેનાઇઝ કરીને વિરોધ પક્ષ સરકારમાં એનો અવાજ બુલંદ કરે, એમાં કોકે લીડરશિપ તો લેવી પડશે વિરોધ પક્ષે. મારે કોંગ્રેસના મિત્રને એક સંદેશો એ દેવો છે કે આપણે ત્યાં દિલીપભાઈ એક કહેવત છે કે કળિયુગ આવે ને, કળિયુગ એટલે કળિયુગ આવે ત્યારે તમારે પુણ્ય કરવાનું હોય ને તો ગાયના શિંગડા ઉપર મોતીનો દાણો ટકે ને એટલું પુણ્ય કરો ને તોય તમારી વાત પહોંચે, એટલે તમને પુણ્ય થાય, એટલે તમને સ્વર્ગ મળે. મારે કોંગ્રેસના મિત્રને કેવું છે કે સમય આવ્યો છે, સૌરાષ્ટ્રથી શરૂ કરો, ખેડૂતોથી માંડીને દરેક લોકોને પોતાના અનેક પ્રશ્નો છે. ભારતીય જનતા પાર્ટી પાસે એક આવડત વારંવાર કહું છું કે મુદ્દો છે ને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પકડે ને એના પેલા બેયને બધાવીને વિષય પૂરો કરાવી નાખશે. થોડોક સમય ખમો તમે મિત્રો. વિરોધ પક્ષે એકબીજા સામે બાંધવાને બદલે અમે તો પત્રકારો છીએ, શાસન અને વિરોધ પક્ષ વચ્ચે એક આદર્શ સંહિતા હોય ને અમે રાજી થાય, લોકોના પ્રશ્નો ઉકેલાવા જોઈએ. આપણે આપણો કોઈ પ્રશ્ન જ નથી, આપણો કોઈ મુદ્દો જ નથી, આપણી તટસ્થતા હોય છે દિલીપભાઈ, અને આ ડિબેટ એના માટે જ ચાલે છે. તમને અભિનંદન આપવા છે. ચલો, ભારતીય જનતા પાર્ટીના મિત્રો પાસે મુદ્દો પકડાય એની પહેલા એ મુદ્દાનું સોલ્યુશન કરવાની આવડત છે. કોંગ્રેસના મિત્રોએ આમ આદમી પાર્ટી બે સામસામે થવા કરતા જે પ્રશ્નો છે ને એ પ્રશ્નોને યોગ્ય રીતે તાકાતથી લડી લો. નજીકમાં ચૂંટણી આવે છે, તમારી ભૂમિ ફળદ્રુપ થતી જાય છે, તમે જેટલો પાક લણાય એટલો લડી લ્યો. વકીલ સાહેબને મારી વિનંતી છે. ચલો, બિલકુલ. એટલે જે પ્રમાણે ગિરધરભાઈએ કહ્યું કે સરકાર મંત્રી કે ખેડૂતો માટે મંત્રીઓ ખેડૂતો માટે ક્યાંક વિચારી રહ્યા છે, વળતર આપવાની વાત કરી રહ્યા છે. આ એક ફર્ક ગિરધરભાઈનું કહેવું કે પડ્યો. બીજું કે જંત્રીની ટકાવારી જે છે એ ક્યાંક વધારવાની યોજના પણ એમણે કરી છે, એવું વાત જ્યારે આવી રહી છે. રાજ્ય સરકારની યોજના એમનું કહેવું કે અલગ છે, અને કેન્દ્ર સરકાર જે કમિટી બનાવવાની વાત કરે છે, વેલ્યુએશનની વાત કરે છે, તે પ્રમાણે જી કાંતિભાઈ અમૃતિયા એવું સ્ટેટમેન્ટ કરે, મેં ક્યાંક ભાજપના મિત્ર પાસેથી સાંભળ્યું કે જો રાજ્ય સરકાર જો પ્રશ્ન નહીં ઉકેલે તો અમારે કેન્દ્રમાં જવું પડશે. તો પછી ડબલ એન્જિનની સરકારનો મતલબ શું સર? ચલો, બિલકુલ એ વાત જવાબ જોઈએ. બિલકુલ, રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર હોય તો એ સંવાદ હોવો જોઈએ. ધીરુભાઈ પુરોહિતે સરસ કહ્યું છે. અને જ્યારે
જે ધીરુભાઈએ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોમાં બંને સાથે આવવું જોઈએ, બંને આંદોલન કરવા જોઈએ, ખેડૂત હિતની વાત કરવી જોઈએ અને ક્યાંક જે કોંગ્રેસને પણ કહ્યું છે કે રાજનીતિ એ પ્રમાણે કરે કે ખેડૂતોના પ્રશ્નો, લોકોના પ્રશ્નો લઈને સત્તા પક્ષ તરફ રજૂઆત કરે. અને નંદાલભાઈએ કહ્યું એમ કે આ ચોક્કસ વીજ પોલના જે પ્રશ્નો છે એમણે ના નથી પાડી, સરકાર લિબરલ છે અને કોંગ્રેસ અને આપ આવા આંદોલનને હાથો બનાવે છે. પણ ગિરધરભાઈએ કહ્યું તે પ્રમાણે કે અમે કોંગ્રેસ સાથે જ હતું, દંડા ખાધા છે, અમે આંદોલનમાં ભાગ ભજવ્યો છે, કોંગ્રેસ પ્રેરિત નહીં પણ કોંગ્રેસ આ આંદોલનની સાથે છે, કોઈ પણ વસ્તુ ફોગટ જતી નથી, એટલે અમે જે આંદોલન કર્યું ફોગટ નહીં જાય અને 5 ગણું વળતર મળશે એવી અપેક્ષા એમણે રાખી છે. જોવાનું રહેશે કે આંદોલન આવનારા દિવસોમાં ખેડૂતોને કયા પ્રકારનો ફાયદો કરાવે છે, સરકાર આના માટે શું વિચારે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ગિરધરભાઈ વાઘેલા, નંદલાલ પટેલ અને ધીરુભાઈ પુરોહિત ત્રણે જોડા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ ખેડૂતના પ્રશ્નોની. ગાંધીનગર કૂચ અને ક્યાં અટકે છે વાત, અને આ વાત ક્યાં પૂરી થશે આવનારો સમય બતાવશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.